નમસ્કાર, જય માતાજી, ગુડ ઇવનિંગ. હું ગોયલી અસીફસિંહ તમારું લક્ષ્ય એકેડમી તરફથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હાલમાં તમને ખબર છે તેમ જીએસઆરટીસી દ્વારા હેલ્પરની જગ્યા જાહેર કરી દેવામાં આવી છે. 297 પોસ્ટ ઉપર તમારે લગભગ ભરતી જાહેર થઈ ગઈ છે. એના ફોર્મ ફિલિંગ પણ શરૂઆત થઈ ગઈ છે. હવે સાહેબ, ફોર્મ ફિલિંગ કેવી રીતે કરવું, શું છે શું નહીં, કઈ વસ્તુ જરૂર પડશે, એવા ક્વેશ્ચન્સ મારી પાસે બહુ આવ્યા. તો એના માટે થઈને આ વિડીયો ખાસ તમારી વચ્ચે લઈને આવ્યો છું. બરાબર છે? તો આ વિડીયો વ્યવસ્થિત સ્ટેપ બાય સ્ટેપ જોઈ લેજો. કેવી રીતે કરવું, શું છે શું નહીં, બધું ધ્યાનથી જોજો. બરાબર છે? શરૂઆત કરીએ વિડીયોની. તો સૌથી પહેલા તમારે ગૂગલમાં જઈ ઓજસ ટાઈપ કરવાનું. ઓજસ ટાઈપ કરશો એટલે ઓજસની પેલી વેબસાઇટ આવી જશે. એ ઓજસની વેબસાઇટ તમારે ક્લિક કરવાની. એટલે તમારી પાસે અહીંયા બે વસ્તુ આવશે. પહેલા તો જો તમે ઓજસમાં પેલા ફોર્મ ભરેલું હોય છે તો રજીસ્ટ્રેશન કરેલું હોય છે. નો કર્યું હોય તો પહેલા રજીસ્ટ્રેશન કરી લેજો. ભવિષ્યમાં કોઈ પણ ભરતી આવશે તો રજીસ્ટ્રેશન કરેલું હશે તો વન ટાઈમ રજીસ્ટ્રેશન નંબર તમારો છે ને એ કામનો છે. બરાબર છે? તો પહેલા રજીસ્ટ્રેશનનું કામ કરવાનું. અહીંયા રજીસ્ટ્રેશનથી તમારી નામ ને નોર્મલ ડિટેલ બધી ભરવાની થશે. નામ છે, તમારું એડ્રેસ છે, તમારા 10માનું ક્વોલિફિકેશન શું છે, એ બધી ડિટેલ તમારે ફિલ કરવાની થશે. તમારો ફોટો છે, સાઇન છે. દર વખત તમારે અપલોડ ન કરવું હોય તો વ્યવસ્થિત એકવાર કરી લેજો. બરાબર છે? એ થઈ ગયું પછી ઓનલાઈન એપ્લિકેશનમાં જાશો ને, એપ્લાય આપશો ને, એટલે તમારી પાસે આવી સ્લાઇડ આવી જશે. એમાં તમારે અહીંયા સિલેક્ટ કરવાનું હશે જીએસઆરટીસી. જીએસઆરટીસી સિલેક્ટ કરશો એટલે તમને પાસે આવડ્યું તમારે જે ભરતી છે હેલ્પરની એ દેખાતી થઈ જશે. હવે હેલ્પરની જગ્યા દેખાતી થઈ ગઈ. તેની ફીસ કેટલી છે? 354 રૂપિયા છે જનરલો માટે થઈને. પછી ફરતી જશે. બરાબર છે? એપ્લાય ઉપર ક્લિક કરશો. એપ્લાય ઉપર ક્લિક કરશો ને એટલે તમારે અહીંયા પાછું એપ્લાય નાઉ કરવાનું થશે. એપ્લાય નાઉ ઉપર ક્લિક કરશો એટલે જો રજીસ્ટ્રેશન નંબર આપી દીધો તો શું થયું? એન્ટર ધ રજીસ્ટ્રેશન નંબર. જે રજીસ્ટ્રેશન જો તમે પહેલેથી કરેલું હોય છે તો તમને ફાયદો થશે. તમારું આખું ફોર્મ ફટાફટ ભરાઈ જશે. રજીસ્ટ્રેશન નંબર ટાઈપ કરવાનું, તમારી બર્થ ડેટ ટાઈપ કરી દેવાની, એપ્લાય વિથ OTR કરવાનું. હવે કદાચ તમે રજીસ્ટ્રેશન નથી કરાવ્યું અત્યારે અને સ્કીપ કરીને તમારે કરવું હોય તો મને કાંઈ વાંધો નહીં. તમારે આખી ડિટેલ તમારે ફરીથી ફિલ કરવાની થશે. જે ડિટેલ આ રહે. બરાબર? આ બધી ડિટેલ ફિલ કરવાની થશે. પણ જો તમે OTR કરેલું હોય છે, બરાબર છે, તો તમને કાંઈ વાંધો આવશે નહીં. તમે ફિલ કરી શકો. કદાચ તમે ભૂલી ગયા છો રજીસ્ટર તો ફરગોટ કરીને મેળવી શકો છો. બરાબર છે? ચાલો, તો હવે આ હેલ્પરની ભરતી હોય એમાં તમારે પહેલા નામ, તમારું સરનેમ, નામ, ફાધર નામ ને મમ્મીનું નામ, પછી તમારી જેન્ડર છે, બર્થ ડેટ જે SSCમાં કે HSCમાં તમે ટાઈપ કરી છે એ, મેરેજ નું શું છે, અનમેરિડ, મેરિડ જે હોય એ, અને કેટેગરી જનરલ, EWS જે લાગતું હોય, SC ST OBC બધી કેટેગરી જે લાગતું હોય એ પ્રમાણે. પછી કેટેગરી વાઇઝ જે તમારું સર્ટિફિકેટ નંબર લાગતો હોય એ તમારે લખવાનો. પછી તમારું જે એડ્રેસ હશે, જો તમે આ OTR એકવાર કરી નાખ્યું હોય છે તો તમારે આ વસ્તુ બીજી વાર કરવાની જરૂર નહીં પડે. તો આ બધું લખેલું આવશે. બરાબર છે? પછી મોબાઈલ નંબર છે, રીટાઈપ કરો, નેશનાલિટી, ઈમેલ એડ્રેસ ને રીટાઈપ ઈમેલ એડ્રેસ કરવાનું થશે. એ કર્યા પછી જો રમતગમતમાં તમે નેશનલ લેવલે કોઈ પણ વસ્તુ કરેલી હોય તો એમાં યસ દેજો ને તમારા સર્ટિફિકેટનો નંબર ને એ બધું ટાઈપ કરવાનું થશે. એ કામનું છે, વધારાના એક્સ્ટ્રા માર્ક આપી શકે છે એટલા માટે છે. બરાબર છે? એ પછી તમારું ખાસ આ દિવ્યાંગો માટેની છે ને, કેટલી દિવ્યાંગતા છે ને, શું છે શું નહીં, બધી વસ્તુ તમારે સિલેક્ટ કરવી પડશે. તો પર્સનલી ડિસેબિલિટી શું હોય કે યસ તો એમાં ઓલરેડી આવશે કેમ કે દિવ્યાંગતા છે. તો બ્લાઇન્ડ છે, LV છે, A ગ્રુપ છે, B ગ્રુપ છે, એવી બધી તમારી ડિસેબિલિટી છે. તો ડિસેબિલિટીમાં જે હું અહીંયા ક્લિક કરી દઉં, કારણ કે બ્લાઇન્ડનેસ છે તો એ છે કેટલા પર્સેન્ટેજ છે, એ પર્સેન્ટેજ હોય ડિસેબિલિટી. અને ડિસેબિલિટીનું સર્ટિફિકેટ તમારે કઈ ડેટે ઇસ્યુ કર્યું એનું સર્ટિફિકેટ નંબર ને કોને ઓથોરાઇઝ સત્તાધાર અધિકારી કોણ હતા એ વસ્તુ તમારે દેખાડવાનું થશે જે તમારા સર્ટિફિકેટમાં લખેલું જ હશે. આ વસ્તુ તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. બરાબર છે? ખાસ ધ્યાન રાખજો, ધ્યાનથી ભરજો જેથી તમારે પાછળ જતા કોઈ પણ વાંધો ન આવે. બરાબર છે? પછી કદાચ વિધવા હોય, એક્સોલ્જર હોય તો એ પ્રમાણેની ડિટેલ તમારે ફિલ કરવાની થશે. બરાબર? હવે શું કરું? સરકારી અર્ધસરકારી સંસ્થા અને બોર્ડ કોર્પોરેશનમાં જો જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો, મતલબ જીએસઆરટીસીમાં ફરજ બજાવો છો, યસ કરવાનું, તો એની ડિટેલ ભરવાની. નો હોય તો નો રાખજો, ઓલરેડી નો જશે. અને IPCના જો તમારે કોઈ પણ ગુનો હોય તો યસ કરજો, નકર નો કરી નાખજો. બરાબર છે? ચાલો, એવી રીતે અહીંયા તે જો તમારે જીએસઆરટીસીમાં કામ કરતા હોય કે કોઈ બીજી કોર્પોરેશન સંસ્થામાં
બરતરફ કરેલા હોય, મતલબ કે કાઢી નાખ્યા હોય, તો એવું યસ નો કયું કારણ, જો આપ્યું હોય છે તો તમારે કેવું પડશે કારણ, બરાબર છે. પછી ઇંગ્લિશ, હિન્દી, ગુજરાતી, રાઈટ, રાઈટ, પછી રીડ, રાઇટ અને સ્પીક, એના ઉપર ક્લિક, જે તમને ફાવતું હોય એ. પછી ખાસ કરીને હવે તમારું એજ્યુકેશન ક્વોલિફિકેશન, જેમાં તમારે આઈટીઆઈ માગેલું છે. આઈટીઆઈમાં તમારા જે પણ તમે આઈટીઆઈ કર્યું હોય એની ડિગ્રીનું તમારે ડિટેલ આપવાની છે એજ્યુકેશન ક્વોલિફિકેશનમાં. તમારો પર્સન્ટેજ, ક્લાસ કયો લાગે, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એ પછી બોર્ડ જે લાગુ પડતું હોય એ, પછી ગુજરાત સ્ટેટ જે પાસિંગ યર છે, ટ્રાયલ કેટલામી ટ્રાયલ તમે પાસ થયા છો, અને લાસ્ટમાં છે તમારા સીટ નંબર. એ વસ્તુ તમે ટાઈપ કરશો, જેથી તમારે બધી વસ્તુ તમારું એજ્યુકેશનની છે, જેથી ધ્યાનથી ભરજો, જેથી કોઈ પણ જાતનો વાંધો ન આવે, બરાબર છે. એ ભર્યા પછી જો મોર તમે કઈ એજ્યુકેશન કર્યું હોય તો તમે એમાં ફૂટફિલ કરી શકો છો, બાકી એની કાંઈ જરૂર છે નહીં, બરાબર છે. અને પછી ડિક્લેરેશન છે કે આ બાંહેધરી આપો છો તો એનામાંથી યસ જ દેવાનું થશે. બાંહેધરી આપો છો, જેવું બાંહેધરી આપશો, યસ કરશો ને પછી સબમિટ કરશો ને, એટલે સબમિટ કર્યો એટલે તમારું ફોર્મ ફિલઅપ થઈ જશે. તમારે અરજી ક્રમાંક આવી જશે અહીંયા. અરજી ક્રમાંક કોપી કરી લેવાનો. તમે જો OTR થી કરેલું હોય છે પહેલા, તો તમારા ફોટોની ઓટોમેટિક તમારે અપલોડ થઈ જશે. પણ નો કર્યા હોય તો પાછું એપ્લાયમાં જવાનું. જો એપ્લાયમાં જશો ને એટલે તમને અહીંયા ફોટોને સાઇન વાળું દેખાડશે. કિંગ યુ આર યુ અપલોડ ધ ફોટો એન્ડ સાઇન. કદાચ કાંઈ ભૂલ રહી ગઈ તો એડિટમાં હોઈ જવાનું અને તમારી એપ્લિકેશન નંબર આપેલો છે એના ઉપરથી તમે કરી શકો. ફોટો સાઇન અપલોડ કરીને બર્થ ડેટ નાખીને તમારે ફોટો સાઇન અપલોડ કરી દેવાનું. અને હાલો, એ થઈ ગયું કમ્પ્લીટ, બધી વસ્તુ થઈ ગઈ છે, તમે OTRI કરેલું છે, તો હવે ડાયરેક્ટ કન્ફર્મ કરવાનું છે. એપ્લાય ઉપર જાશો, કન્ફર્મ કરશો. આ જો કન્ફર્મ એપ્લિકેશન આવ્યું, કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે કન્ફર્મ એપ્લિકેશનનું આવશે, આવું દેખાશે. અને કન્ફર્મ એપ્લિકેશન કરશો એટલે તમારું કન્ફર્મ થઈ જશે. પછી જો અહીંયા તમને દેખાય છે EWS કેટેગરી વાળા ભાઈ ભર્યું છે ફોર્મ, તો 236 રૂપિયા ફી ભરવાની થશે, બરાબર. જે ફી ભરવાની હોય ફી ભરી દેવાની, જેથી તમારું ફોર્મ ફિલિંગ પૂરેપૂરું ફિનિશ થઈ જાય. પછી તમારે પ્રિન્ટ કાઢ લેવાની તમારા આની અને ફીસ વાળી બે રાખી લેવાની વ્યવસ્થિત, બરાબર છે. એટલે તમારું આખું ફોર્મ ફિલિંગ તમારું કમ્પ્લીટ થઈ જશે. પણ ધ્યાનથી ડિટેલ ભરવાની, સ્ટેપ બાય સ્ટેપ જે કીધા છે એ ફોલો કરતા જશો તો કોઈ પણ જાતનો વાંધો આવશે નહીં, બરાબર છે. આ હતું તમારું GSRTCમાં જે હેલ્પરની ભરતી આવી છે, એમાં ખાસ કરીને કે દિવ્યાંગ ઉમેદવારો માટેની ભરતી. તો એની અપડેટ હતી અને કેવી રીતે એનું ફોર્મ ભરવું એની માહિતી. જો આવી નવી બીજી માહિતીઓ માટે થઈને આપણે આપણા ટેલિગ્રામ ચેનલમાં મૂકતા હોય છે. ટેલિગ્રામ ચેનલ છે લક્ષ્યમ એકેડમી ઓફિશિયલ, એને જોઈન કરી લેવાની એટલે તમને સૌથી પહેલા આપણું બધું નોટિફિકેશન મળી જાય. તો મળશે આવા જ નવા સેશન સાથે. ત્યાં સુધી મને એટલે કે SFC ગોયલને રજા આપો. જય હિન્દ, જય ભારત.